નમસ્કાર. મારું કુળ માટીનું છે. સહેજ ભેજ લાગતા ઓગળી જાઉં છું. મારો ભેજ પૃથ્વી છે ને છે આકાશ. એથી તો હું બંનેમાં એકાકાર છું. મારું કુળ માટીનું છે. સહેજ ભેજ લાગતા ઓગળી જાઉં છું. મારો ભેજ પૃથ્વી છે ને છે આકાશ. એથી તો હું બંનેમાં એકાકાર છું. કે પછી મારા ન હોવાની ન કદી કરતા શંકા. મારા ન હોવાની ન કરતા કદી શંકા. મને જ્યાં દાટો હશે ત્યાં ફૂલોથી લચેલું વૃક્ષ હશે, જેના મૂળ મારી છાતીમાં પ્રસરી ગયા હશે. પ્રકૃતિ સાથે તંતોતંત જોડાયેલા કવિ પ્રકૃતિના તત્વમાં ભળી સ્વયં પ્રકૃતિ બની જાય ત્યારે પવનના લયમાં મેઘધનુષી રંગમાં મહેકથી લચી પડેલા વૃક્ષમાં એ કવિતા બનીને અનુભવાય છે. ને ત્યારે શબ્દો સરી પડે કે પપ્પાજી, તમે તો હવે ચેતનાનો વિસ્તાર, આસપાસ ચોપાસ એકરૂપ એકાકાર. 53 વર્ષનું પ્રવૃત્તિસભર સાહિત્યસભર જીવન ભોગવી આજે મિત્રો સ્વજનોના હૃદયમાં સ્મૃતિ રૂપે જીવંત છે એવા ડૉક્ટર મફત ઓઝાના જીવન અને કવન. એમાંય કવિ મફત ઓઝા વિશે વાત કરવાની છે ત્યારે એક તરફ ગૌરવની લાગણી અનુભવું છું, તો બીજી તરફ એક મીઠી મૂંઝવણ પણ છે. આ સંમિશ્રિત લાગણી સાથે મને એમના વિશે વાત કરવાની તક આપવા બદલ આદરણીય શ્રી હિમલભાઈ પંડ્યા અને કવિતા કક્ષના સર્વ સભ્યશ્રીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તારું હોવું હતી એક ઘટના, ફીણને હવે સમંદરની રટના. મફત ઓઝાનું જીવન એ પુરુષાર્થની એક રોમાંચક કહાની છે. તેમનો જન્મ 1 માર્ચ 1944માં જામડા ગામે, ઉત્તર ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ. ગુજરાતી મહિના મુજબ વૈશાખ સુદ 11. યોગાનો યોગ પપ્પાજીનો અને મારો આ ગુજરાતી જન્મ મહિનો એક જ છે, વૈશાખ સુદ 11. એટલે હકીકતે એમનો જન્મ મે માસમાં થયો હોવો જોઈએ. 6 વર્ષની વયે પિતા જીવરામભાઈ ઓઝાની છત્રછાયા ગુમાવી. પરિવારમાં મોટા ભાઈ બબલદાસ અને નાના બહેન મંગુબેન. મોટા ભાઈ લગભગ 10-12 વર્ષ મોટા. તેઓને પહેલેથી ગામમાં રહેવામાં રસ નહીં, એટલે તેઓ અમદાવાદ વસ્યા હતા અને કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે જોડાયેલા. મોટા બહેન સાસરવાસે. નાની વયે તેમનું અવસાન થયું. બહેન સાથે હૃદયથી જોડાયેલા નાના મફતભાઈને માટે આ આઘાતકારનું. પિતા અને બહેનના અવસાન પછી એમનું કેન્દ્ર બિંદુ બન્યા માતા મેનાબા. 1959નું સ્મરણ લખતા તેઓ જણાવે છે કે મારા બાપા પોષ મહિનાની ઠંડીમાં એક દિવસની માંદગીમાં દેવલોક પામેલા. આ ઘટના તો તડકામાં ઓગળતા ઝાકળ જેવી યાદ છે. મારા બાપા ખેતી કરે. ખેતીની જવાબદારી મારી બાને માથે આવી. મોટા ભાઈ ખરા, પણ ખેતીમાં ઝાઝો રસ ન લે. ખેતીની કાળજી લેવા મારી બા મને મધરાતે ટોપલીમાં સુવાડીને ખેતરે જાય. એક સવારે મેં જોયું તો મારી બાંડી, પૂંછડી કપાયેલો બળદ એમને એ બાંડી કહીને ઓળખતા હતા, તો એક સવારે મેં જોયું તો અમારી બાંડી સાથે રાપડીની ધૂંસડીએ મારી બા જોતરાયેલી. બાડી આગળ ચાલે જ નહીં. બાંડીના કાંથળે ધૂંસડી ને મોં ઢાળીને એ ઊભેલો. ડગે ન ભરે ને મારી બાએ ધૂંસડી છોડીને બાડીના ગળે બાજી પડી અને પછી તો એ કાંઈ રડી છે, કાંઈ રડી છે. ખેતર, ઢોર રાખરમાં રહેલી એક ચાંદણી ભેંસ અને બાંડો બળદ બધું જ ધીરે ધીરે વેચાઈ ગયું. જીવન નિર્વાહ અર્થે વિધવા મેનાબાએ પ્રાથમિક શાળાની પરબે પાણી પીવડાવવાનું કામ કર્યું અને નાના સંતાન મફતને ઉછેરવાનું પણ. પ્રાથમિક શિક્ષણ એમનું જામડામાં. પછી આર્થિક પરિસ્થિતિને કારણે કડિયાકામ શીખવા તેઓ અમદાવાદ આવ્યા. મજૂરી શરૂ કરી.
મોટા ભાઈ ચણતરનું કામ કરે અને બાળ મફત માથે ઈંટો લઈને ઊંચી સીડીઓ ચડે. એકવાર ઈંટોના ભઠ્ઠે 9 ઈંટોનું ચોકઠું લઈને એ પડ્યા, બેભાન થયા. માતા એમને પાછા વતનમાં લઈ આવ્યા. આગળ અભ્યાસ કરવા સોજાની HM હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંના હેડમાસ્ટર ચિમનભાઈ પટેલ અને ગામના સરપંચ બબાજી ખેરની કૃપા દૃષ્ટિએ ભણવાનું આગળ વધ્યું. ભણવાની સાથે શાળામાં શિંગચણાનો સ્ટોર ચલાવતા. એમાંથી જે નફો થાય તેમાંથી રૂપિયા ભેગા કરીને વર્ષે 2 વર્ષે ચડ્ડી અને શર્ટ સીવડાવતા. થીગડાવાળી ચડ્ડી, થીગડાવાળો શર્ટ અને માથે ગાંધીકટ ને ઉપર સફેદ કાપડની ટોપી, આ એમનો ગણવેશ. દર વેકેશનમાં કડિયાકામ કરવા અમદાવાદ આવતા. કારીગર અડધા પૈસા લઈ લે અને અડધા આપે, એમાંથી પુસ્તક અને નોટો લાવીને તેઓ ભણ્યા. શાળાનો 10 કિલોમીટરનો લાંબો પથ સાવ ઉઘાડા પગે એમને કાપવો પડતો. એકવાર એમણે માતાને પૂછ્યું, મારા માટે જોડા ક્યારે સીવડાવીશ? ને જવાબમાં માએ લાંબો વાયદો કરતા કહ્યું, આવતા ઉનાળે તો જરૂર સીવડાવીશ. રોજ છાશમાં મરચું, મીઠું ને હળદર નાખી બનતી કઢી અને રોટલાની સાથે ઘીમાં બોળેલી રોટલી ખાવા મન જંખતું. પણ સંઘર્ષના એ દિવસોએ એમને અભાવને પણ સહજ રીતે સ્વીકાર કરતા શીખવી દીધું હતું. શાળા જીવનથી જ પ્રકૃતિ સાથેનો એમનો અકબંધ નાતો જોડાયો. પ્રકૃતિએ એમનામાં શ્રદ્ધાનું આરોપણ કર્યું. તેઓ લખે છે કે હજી આ ધરતી પરથી સૂરજ આથમી ગયો નથી. અહીં તો ગમે ત્યારે આગિયો સૂરજ થઈને ઝળહળી શકે. મને ઊંડે ઊંડે શ્રદ્ધા છે કે દૃશ્ય ક્યારેક જડ થયેલી સંવેદનાને ઢંઢોળશે. ઘરના નળિયામાંથી પડતા ચાંદરણા માટે સર્જકને અપાર પ્રેમ. ચાંદરનું ઝીલવા તેઓ હાથ લંબાવે અને ત્યારે માં બોલી ઉઠતા, અડીશ ના લ્યા, એ તો ભગવાનની આંખો છે. ભૂતકાળના આવા ઘણા પ્રસંગો એમને મન જીવનનું ચાંદરણું બની ગયા. તેઓ કબૂલે છે કે મેં મારા ભૂતકાળને રતનને ડાબડે સંતાડીને રાખ્યો છે. કોઈ આ ભૂતકાળને ચોરી લે ને ત્યારે પારાવાર વ્યથિત થઈ જાઉં છું. આથી જ ભૂતકાળ એમના સર્જનનો મહત્વનો હિસ્સો રહ્યો છે. વર્તમાન અને ભૂતકાળને એક સાથે ગૂંથીને એમની સર્જન યાત્રા આગળ વધી છે. 1962માં તેઓ SSC થયા. 1967માં હિન્દી અને ગુજરાતી વિષય સાથે પહેલા SV કોલેજ અને પછી સિટી કોલેજમાંથી BAની પદવી પ્રાપ્ત કરી. 1969માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે ભાષા સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટીમાંથી MA અને 1977માં ડૉક્ટર રમણલાલ જોશી સાહેબના માર્ગદર્શનમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા વિષય સાથે એમણે PhDની પદવી પ્રાપ્ત કરી. આ ગાળામાં વચ્ચે એમણે BEdની ડિગ્રી પણ મેળવી. બાળપણમાં લગ્ન થયેલા જે છૂટાછેડામાં પરિણમ્યા. છૂટાછેડાનું મુખ્ય કારણ પત્નીને શહેરમાં આવીને વસવું નહોતું. મનમેળ કોઈ રીતે સધાતો નહોતો. મજબૂત કૌટુંબિક સહારો નહોતો. એટલે કુટુંબમાં છૂટાછેડા લેવા એક કપરું કામ હતું. છતાંય એ કામ પાર પડ્યું. પપ્પાજીએ પ્રથમ પત્નીને વચન આપેલું કે એ પહેલાં લગ્ન કરશે પછી જ પોતે કરશે. એ વચન એમણે પાડ્યું પણ ખરા. 1972ની સાલમાં તેમણે મારા મમ્મી સવિતાબેન સાથે લગ્ન કર્યા. 12મું ધોરણ પાસ મમ્મીને એમણે લગ્ન પછી MA, BA, MAd સુધી અભ્યાસ કરાવ્યો અને મમ્મી ઘણા વર્ષો સુધી શિક્ષિકા તરીકે કાર્ય કરતા રહ્યા અને અમારા માટે તો એ આજીવન શિક્ષિકા જ રહ્યા. 2-3 બહુ સરસ પ્રસંગો મમ્મી અને પપ્પાના છે. મને હું કહેવાની એ લાલચ નથી રોકી શકતી કે પપ્પાએ મમ્મીને તો પસંદ કર્યા, પણ એક પહેલાં લગ્નનો એક કડવો અનુભવ અને એ ગાળામાં ઘણા બધા એમના મિત્રો બની ચૂક્યા હતા અને એમાં વડીલ મિત્ર હતા રતિલાલ શાહ નાયક. પપ્પાજી એમને વાત કરી મમ્મી સાથે, આવી રીતે એક વાત આગળ ચાલી છે એની, અને એમણે કહ્યું કે નહીં, એમ આપણે હવે પસંદગી નહીં કરીએ,
હું તારી સાથે આવીશ અને હું નક્કી કરીશ કે સવિતાબેન તારા માટે યોગ્ય છે કે નહીં. અને આશ્ચર્ય વચ્ચે ગામડામાં મારું મોસાળ જ્યાં છે જોટાણા, મહેસાણા જિલ્લામાં, ત્યાં ગયા. મારા મામા પણ શિક્ષક, મમ્મી 12મા ધોરણનો અભ્યાસ પૂરો જ કર્યો હતો. નાયક દાદા એમને કહ્યું કે જોડણી કોષ આવડે તમને ઉકેલતા? મમ્મીએ હા પાડી. એમણે 4-5 શબ્દો આપ્યા કે આ મને જોડણી કોષમાંથી શોધી આપો. થોડાક શબ્દો જોડણી માટે લખવા પણ આપ્યા કે આ શબ્દોની જરાક જોડણી સાચી લખી આપો. અને મમ્મી પાસ થઈ ગયા. સાચા અર્થમાં એ જીવન સંગીની. પપ્પાજી જે સંબંધોને જાળવી શક્યા અને આ ધોધમાર જે પ્રવૃત્તિ કરી શક્યા, એના માટે હું એક કારણ મારી માતાને પણ માનું છું. માનનીય ભાનુપ્રસાદ પંડ્યાજી નોંધે છે કે મફતભાઈ સ્વભાવે અને રહેણી કરણીમાં સૌરાષ્ટ્રવાસીઓને પણ ભૂલાવે એવો આતિથ્ય સત્કાર કરતા. અડધી રાતે ઉમળકાભેર સૌને આવકારવા, રસોઈ બનાવી જમાડવા, પપ્પાજીના એક બોલે કશી જ ફરિયાદ વગર પ્રસન્ન વદને ઘરમાં દોડાદોડી કરતી મમ્મીને અમે જોઈ છે. પપ્પાજીની કવિતાની એ પહેલી વિવેચક. એમના ગીતોને એ સરસ ઢાળમાં ગાય અને ક્યારેક એ ગાય અને ગીતોના શબ્દો અવતરે એવું પણ બનતું. BA અને MA એમણે પપ્પાના હાથ નીચે કર્યું, પણ મમ્મી ક્યારેક ભૂતકાળના સંસ્મરણોને વાગોડે ત્યારે કે પપ્પા મારા સાહેબ હતા, પણ એનો કોઈ લાભ મને ક્યારેય મળ્યો નથી. જે શિક્ષા સામાન્ય વિદ્યાર્થીઓને થતી એ શિક્ષાનો ભાગ હું પણ બનતી હતી. તો આવું એમનું સુખી દાંપત્ય જીવન. 1963-64 થી 5 વર્ષ અમદાવાદ સ્કૂલ બોર્ડમાં પ્રાથમિક શિક્ષક તરીકે તેમણે નોકરી કરી. ધોરણ 1 થી 3માં ભાષાના પ્રયોગ થકી ભાષા શીખવવાની એમણે રીતો શોધી. ધોરણ 5 અને 7 માટે પ્રયોગ કરીને એમણે પ્રોજેક્ટ તૈયાર કર્યા. આ પ્રયોગોને કારણે રાજ્ય કક્ષાના પ્રાથમિક શિક્ષણના પરિસંવાદોમાં એમનો ડંકો વાગવા માંડ્યો. આ ગાળામાં પ્રગતિની સાથે સંબંધોની બાબતમાં પણ તેઓ સમૃદ્ધ થતા ગયા. 1969 થી 1978 સુધી અમદાવાદની સરસપુર આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે તેઓ જોડાયા. સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી શ્રી આચાર્ય એવા શ્રી ચિમનભાઈ પટેલના સાથ સહકાર અને શ્રી ઉર્મિલાબેન પટેલના માતૃતુલ્ય પ્રેમાળ દિશા સૂચનથી મફત ઓઝાએ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓની સાથે કાવ્યગોષ્ઠી સંસ્થા શરૂ કરી. ગ્રુપ નહીં પણ ગોષ્ઠીના સૂત્ર સાથે બીજા અને ચોથા રવિવારે સરસપુર કોલેજના સ્ટાફરૂમમાં જૂના અને નવા કવિઓ સાથે મળીને કાવ્ય પ્રવૃત્તિનો આરંભ કર્યો. નવા કવિઓને મંચ આપવાની સાથે વર્ષે એકવાર સાહિત્ય સત્ર અને એકવાર કાવ્ય સત્ર ગોઠવાય. સત્ર દરમિયાન કસુંબલ ડાયરો અંતર્ગત નામી અનામી દરેક કવિને પોતાની કવિતાની પ્રસ્તુતિ માટે મંચ મળતું. સાંજના ભોજન પછી શરૂ થતી આ બેઠક પરોઢિયે 4-5 વાગ્યા સુધી લંબાય ત્યારે ઘણાને પ્રશ્ન થતો કે આટલા કવિઓને મંચ આપવાનો કોઈ અર્થ ખરો? ત્યારે જવાબ મળતો, આ કવિઓ નવા છે, ઉગતા છે, એ વગર પુરસ્કારે પણ આવવા તૈયાર છે, પણ એમને મંચ આપશે કોણ? આમાંથી જ કોઈક સક્ષમ ભવિષ્યનો કવિ આપણને સાંપડશે અને એટલે આપણે એમને તક આપવાની છે. કોઈ પણ પ્રકારની ફી લીધા વિના આ સત્રો જુદા જુદા પ્રદેશોમાં યોજાતા. એ પ્રદેશના સર્જકને પણ વક્તા તરીકે તેઓ સાંકળતા. દરેકમાં રહેલી સુષુપ્ત શક્તિને ઓળખી પારખી તેને બહાર લાવી અને તેને શ્રોતા ભોગ્ય બનાવતા. અન્યને આગળ વધારવામાં સ્વને ગૌણ બનાવનાર મોભી તરીકે તેમણે આ સંસ્થામાં કામ કર્યું. સાહિત્યમાં નહીં વાડાબંધી વાડકી વ્યવહારથી ખિન્ન તેમણે સાહિત્યમાં રાજકારણના દર્શન થયા અને ત્યારે તેમનો વિદ્રોહી અવાજ પ્રગટ્યો અને તેમણે બહુ સ્પષ્ટ રીતે કહી દીધું કે સાહિત્ય કરતા ચિમનભાઈના રાજકારણમાં મને વધારે શ્રદ્ધા છે. અમદાવાદ પછી ઈસવીસન 1978 થી 1982 દરમિયાન તેઓ MS યુનિવર્સિટી વડોદરા ખાતે ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે વિભાગના અધ્યક્ષ સુરેશ જોશીના કાર્યકાળમાં જોડાયા. ડૉક્ટર
લવકુમાર દેસાઈ, ડૉક્ટર સુધાબેન પંડ્યા સાથે એક જ કેબિનમાં બેસતા પપ્પાએ એક અધ્યાપક તરીકે વિભાગને જે જીવંતતા બક્ષી એ વિશે ડૉક્ટર લવકુમાર દેસાઈએ નોંધ્યું છે કે મફતભાઈ આવ્યા, પાછળ વિદ્યાર્થીઓના ટોળાને પણ લેતા આવ્યા. કોઈ મફતભાઈને નવું લખેલું કાવ્ય બતાવે તો કોઈ યુવક મહોત્સવમાં ભાગ લેવા માટે માર્ગદર્શન માંગે, કોઈ સંદર્ભ ગ્રંથો માંગે તો કોઈ પોતાના લખેલા જવાબો બતાવવા આવે. મફતભાઈને કારણે નજીકથી યુવા પેઢીને જોવાનું, તેમને સાંભળવાનો, નિહાળવાનો લાહવો મને મળ્યો. મારો નવી પેઢી સાથે હૃદયપૂર્વક સંવાદનો તાર સંધાયો તે આ એક ચેતનવંતા પ્રવાહી વ્યક્તિત્વને કારણે. વડોદરામાં MA હોલના મોર્ડન તરીકે મફત ઓઝા વિદ્યાર્થીઓનો પારાવાર પ્રેમ પામ્યા. વિદ્યાર્થીઓને તે મદદરૂપ થાય, તેમના સુખ દુઃખમાં જોડાય. છાને છપને જો કોઈ કવિતા કરતું હોય તો તેની પીઠ થાબડે, માર્ગદર્શન આપે, તેમની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળે. એ દિવસોમાં અંગ્રેજી માધ્યમવાળી MS યુનિવર્સિટી અને MA હોલના નોટિસ બોર્ડ ઉપર ગુજરાતી કવિતા ઉભરાતી હતી એ જેવો તેવો ચમત્કાર નહોતો. વડોદરાના આ સમયમાં જ ધૂની, અપતરંગી, તુંડ મિજાજી સ્વભાવથી જાણીતા, બહારથી કઠોર પણ ભીતરથી કલરવતા ઝરણા જેવા ચંચીદાદા સાથેનો આત્મીય પુત્રવત સંબંધ પણ બંધાયો. મફત ઓઝા એટલે એક જાગતી સંસ્થા, પ્રવૃત્તિ એમનો શ્વાસ. અમદાવાદમાં કાવ્યગોષ્ઠીની સ્થાપનાની અનુભવ મૂડીને ખપમાં લઈને વડોદરામાં એમણે અક્ષરા નામની સાહિત્યિક સંસ્થા શરૂ કરી. આદ્ય સ્થાપક તરીકે એમણે એનું બંધારણ જ એવું ઘડ્યું કે આજે પણ અક્ષરા વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમી રહી છે. વડોદરાના 4 વર્ષના ગાળામાં મફત ઓઝાએ વડોદરાને પ્રવૃત્તિઓથી સભર કરી દીધું. વડોદરાની અન્ય સંસ્થાઓ પણ એમને પોતાના માનતા અને તેઓ પણ પ્રેમાનંદ સાહિત્ય સભા, ગ્રંથ ગોષ્ઠી, સેતુ, કવિ મિલન, નિકા જેવી અનેક સંસ્થાઓમાં પ્રસંગોપાત ઉપસ્થિત રહીને એમાં પ્રાણ સંચાર કરતા. 1981ની સાલમાં વડોદરા છોડીને તેઓ પાછા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં અધ્યાપક તરીકે જોડાય છે. આ ગાળામાં પણ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ કરવી, સેમિનાર અને શિબિરોનું આયોજન કરવું, શિબિરો અને સંચાલનોમાં માર્ગદર્શન આપવું, વિવિધ યુનિવર્સિટી અને સંસ્થાઓમાં વ્યાખ્યાનકાર તરીકે જવું, ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝના સલાહકાર અને સભ્ય તરીકે કાર્યરત, આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રમાં કવિ, સંચાલક, વાર્તાલાપ માટે તેઓ લોકપ્રિય બન્યા. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં ગુજરાતી વિષયના સલાહકાર, ગુજરાત સાહિત્ય અકાદમીના બંધારણના સભ્ય, ગુજરાતી સાહિત્ય પરિષદમાં મધ્યસ્થ સમિતિના સભ્ય તથા કારોબારીના સભ્ય તરીકે એમણે સેવાઓ આપી. ગુજરાતી ભાષા સાહિત્ય સમિતિના કન્વીનર તરીકે તેમણે કાર્ય કર્યું. તો જનસત્તા, લોકસત્તા, સંદેશમાં શિક્ષણ અને સાહિત્યને સ્પર્શતી કોલમો તથા ગુજરાત સમાચારમાં ક્ષિતિજના મૃગજળ અને અશ્રુવન એમની લોકપ્રિય કોલમો રહી. એટલે પત્રકાર ક્ષેત્રે પણ એમણે પોતાનું ખેડાણ આ સમયમાં શરૂ કરી દીધું. ઈસવીસન 1991થી 1996 સુધી તેઓ GPSCના સભ્ય તરીકે પસંદગી પામ્યા અને ત્યાં તેમણે કાર્ય આરંભ્યું. પણ એમના વ્યક્તિત્વની એક ખૂબી એ રહી કે પદ ગમે તે હોય, એમના પગ હંમેશા ધરતી સાથે જ જોડાયેલા રહ્યા. આ સમયમાં કોમી એકતા માટે સ્થપાયેલી ભારત એકતા આંદોલન સંસ્થાના તે ગુજરાત એકમના મહામંત્રી તરીકે સક્રિય હતા. સર્વધર્મ સંભાવ, કોમી એખલાસની મુખ્ય પ્રવૃત્તિ સાથે સ્ત્રી સશક્તિકરણ માટે જુદા જુદા વર્કશોપ અને સમાજ સેવાની પ્રવૃત્તિ તેઓ ચલાવતા. રોજ સાંજે 6:30 થી 8:30 એ કોચરબ આશ્રમમાં આ બધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહેતા. પી ખરસાણી દાદા પણ આ પ્રવૃત્તિ સાથે જોડાતા. એક આખો ઉપક્રમ એ ખાસ નોંધનીય બની રહેતો. શેરી નાટકો દ્વારા પણ લોક જાગૃતિનું કાર્ય આ સંસ્થા દ્વારા એમણે 5-6 વર્ષ સુધી કર્યું.
કોમી રમખાણો દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં કવિ સંમેલનો યોજીને કોમી એકલાસના તેઓ પ્રયત્ન કરતા, જરૂરિયાતમંદો પાસે પહોંચી જઈ શક્ય એટલી મદદ કરતા, અને એ પણ કોઈ ધર્મ જાતિના ભેદભાવ વિના. તેઓ આવા વિસ્તારમાં જતા ત્યારે અમને ચિંતા થતી, તો તેઓ કહેતા કે પોતાના માટે તો બધા જીવે, અન્યને કાજે જીવનની કુરબાની દેવાનો લહાવો પણ લેવો જોઈએ, અને એમાં જ અનેરો આનંદ હોય છે. સાચું કહું તો મને માનવીની માનવતામાં હજી એ શ્રદ્ધા છે. આ સંસ્થાના ઉપક્રમે તેઓ હમ હિન્દુસ્તાની નામનું એક સામાયિક પણ ચલાવતા હતા, એનું તંત્રીપદ સંભાળતા હતા. શાળામાં હતા ત્યારથી જ કવિતા સાથે એમનો સંબંધ જોડાઈ ગયો હતો. 1956માં એમની પહેલી કવિતા ફૂલ એ શાળાના ભીંતપત્ર ઉપર પ્રગટ થઈ હતી. અનુસ્નાતક અભ્યાસ દરમિયાન તો કુમાર બુદ્ધિ પ્રકાશમાં એમની કવિતાઓ પ્રગટ થવા માંડી હતી. સર્જક તરીકે પ્રસ્થાપિત થતા ગયા તેમ તેમ અન્ય કવિઓને, લેખકોને અને ઉત્તમ લેખકોનો પરિચય ગુજરાતની પ્રજાને થાય એવા ઉમદા હેતુથી સમયે સમયે એ જુદા જુદા સામાયિકોનું પ્રકાશન કાર્ય કરતા રહ્યા. અને એમાં ગ્રાહકોના અભાવે કે આર્થિક કારણોસર સામાયિકો બંધ પડવા માંડ્યા અને એક અવકાશ જેવી સ્થિતિનું સર્જન થયું. ત્યારે પડકારના ભાગરૂપે મફત ઓઝાએ 31 ઓગસ્ટ 1986ના રોજ તદર્થ શરૂ કર્યું ને પછી તેનું નામાભિધાન તાદર્થ્ય થયું. તાદર્થ્ય સાહિત્ય સર્જન પછીની એમની સૌથી પ્રિય પ્રવૃત્તિ રહી. એક સામાયિકના તંત્રી તરીકે એમના અનુભવોને વર્ણવતા 1997ના શબ્દસૃષ્ટિના દીપોત્સવી અંકમાં એમણે જણાવ્યું છે કે ગુજરાતી ભાવકો, વાચકો સાહિત્ય તરસ્યા છે. તેઓ સાહિત્યિક રુચિને સંતોષવા સારા સામયિકોને ઝંખે છે. તાદર્થ્યને ચલાવવામાં હવે હું ઝાઝી આર્થિક ભીંસ અનુભવતો નથી, કારણ કે મારો પરિવાર એમાં માનદ સેવા આપે છે. સાહિત્યિક સામાયિક નિષ્ઠાથી ચલાવીએ તો મુશ્કેલી પડતી નથી. અને એ આગળ લખે છે કે જાણીએ છીએ કે માણસ શબ્દથી ક્યારનોય છૂટો પડી ગયો છે. એ જે બોલે છે એ જીવતો શબ્દ નથી. વળી એને એવા શબ્દોમાં રસ પણ ન હોય એ સ્પષ્ટ છે. છતાં જો એ શબ્દનો એને સ્પર્શ કરાવી શકવાની શક્યતા હોય તો શબ્દ જીવીએ એ તકને ઝડપી લેવી જોઈએ. તાદર્થ્ય એ ગતિએ, એ દિશાએ એમણે આગળ ધપાવ્યું. તાદર્થ્યના 12 વર્ષ સુધી તંત્રી પદે રહીને મફત ઓઝાએ અનેક ચર્ચા અને ઊહાપ પોતે અને પોતાની વિચારસરણીના વિવેચકો દ્વારા સર્જીને પ્રયોગશીલ સાહિત્યને સ્થિર કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો. તેમના તીખા, સ્પષ્ટ ને નિર્ભીક અગ્રલેખોએ ગુજરાતી સાહિત્યની વિકાસ કૂચને નરવી અને ગરવી બનાવવામાં સરાહનીય ભૂમિકા ભજવી. 12 વર્ષના એમના તંત્રી પદના 137 અંકોમાંથી 26 અંકો એમણે વિશેષાંક રૂપે પ્રગટ કર્યા. એક વર્ષમાં ઘણીવાર તો 4 વિશેષાંકો આપીને તંત્રીએ પોતાની નિષ્ઠાના દર્શન કરાવ્યા. ગુજરાતી સાહિત્ય, ભારતીય સાહિત્ય સાથે વિશ્વ સાહિત્યની સફર આ વિશેષાંકોએ કરાવી છે. તેમાં ભારતીય ટૂંકી વાર્તા વિશેષાંક, વિશ્વ વાર્તા વિશેષાંક, વિશ્વ સર્જક મુલાકાત વિશેષાંક, નોબલ નવલ વિશેષ, વાર્તાકાર કેફિયત વિશેષાંક, ભાષા મનોવિજ્ઞાન વિશેષાંક, લઘુ નવલ વિશેષાંક, કાશ્મીરી કવિતા વિશેષાંક સાથે ઉમાશંકર સુંદરમ, જયશંકર સુંદરી, ચંદ્રવેદન મહેતાના સર્જક પ્રતિભાના વિશેષાંકો પણ નોંધનીય છે. આ ઉપરાંત ઇડિપસ, ગોલ્દી રોદેનના નાટક પોન્ટાગ્લીજ, રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ નસ્ટનીડ, કેમેલો જોનના પાસ્કુઅલ ડ્યુરેટનો પરિવાર, દોસ્તોયેવ્સ્કીના ધ ગેમ્બલર, જે.એચ. આનંદની કૃતિ ધી કાવર્ડ, નજીબ મહેફૂઝેની કૃતિ ધ થીફ એન્ડ ડોગ્સ, યાસાનુરી કાવાબાતાની જાપાનીઝ નવલકથા હજાર સારસ વગેરેના અનુવાદો આ વિશેષાંકોની સાહિદી પૂરે એવા છે. સર્જક અને ભાવકની કેડીએ ડગ માંડવાના ધ્યેય સાથે મફત ઓઝાનો આ યજ્ઞ
ડિસેમ્બર 1997માં એમના અવસાન બાદ પણ અખંડ રાખવાનો અમે નમ્ર પ્રયાસ કર્યો છે. એ વખતે અને આજે પણ અંકોનું રેપરિંગ, ટિકિટ લગાડવી, પ્રૂફ જોવા, અંકોને થેલામાં ભરીને પોસ્ટ ઓફિસ સુધી લઈ જવા, આ દરેક કાર્ય અમે ઘરના સભ્યો જ કરીએ છીએ. આપ જોતા હશો કે તાદરથિયામાં જાહેરાત આવતી નથી. 5 વર્ષમાં અમે ખૂબ પ્રયત્નો કર્યા. જે જાહેરાતો આવતી હતી પપ્પાના સમયગાળા દરમિયાન ત્યાં બધે જ પત્રો લખ્યા, કુરિયર કર્યા, પણ પછી એમ લાગ્યું કે એનો કોઈ હકારાત્મક પ્રતિસાદ આવતો નથી, તો આ કુરિયરના પૈસા પણ બચાવવા જોઈએ. તો આદરા અધૂરા ન રહે એ નેમ સાથે ઘરનું જોડીને અમે તાદરથ્ય ચલાવીએ છીએ. લવાજમની આવક પૂરતી નથી અને કરકસર કરવાની છે, એટલે કદાચ આકર્ષક મુખપૃષ્ઠ, ઉત્તમ ડિઝાઇનિંગ કે પછી જે કવિઓ લેખકો અમને તાદરથ્યને ચલાવવામાં સહકાર આપે છે, અમે એમને પુરસ્કાર પણ નથી આપી શકતા. આ મર્યાદાને અમે સ્વીકારીએ છીએ, આ અમારી મર્યાદા છે. પણ અમને આનંદ એ વાતનો છે કે આજે પપ્પાજીની વિદાયના 24 વર્ષ પછી પણ આપ સૌના સાથ અને સહકારને કારણે, મફત ઓઝા માટેના સ્નેહ આદરને કારણે આ શબ્દ યાત્રા સહયાત્રા બનીને અવિરત ગતિ કરી રહી છે. કાનો માતર વગરના પોતાના પર અને પોતાના નામ પર હસી શકતા મફત ઓઝાનો પરિવાર એ પત્ની, 2 દીકરી ને 1 દીકરા પૂરતો મર્યાદિત નથી. જેઓ એમના સંપર્કમાં આવ્યા તે બધા જ અમારા સ્વજનો બનતા ગયા. તાદરથ્યના ફેબ્રુઆરી-માર્ચ 1998ના સ્વજન સંભાળના વિશેષાંકમાં આ સૌ સ્વજનોએ ખૂબ ભાવભીની સ્મરણાંજલિ, શબ્દાંજલિ એમને અર્પણ કરી છે. પ્રવૃત્તિ પુરુષ મફત ઓઝાને ગુલાબદાસ બ્રોકરે એક સજ્જન અને સૌમિત્ર ગણાવ્યા છે, તો ઉષ્ણસ અને જયંત પાઠકે એમણે મૈત્રીના માણસ કહ્યા છે. ભગવતી કુમાર શર્માએ બહુપરિમાણી ઉર્જા પુરુષ કહ્યા છે, તો વસુબેને એમને મન મોજીલા માનવ કહીને બિરદાવ્યા છે. વિનોદ અધવર્યુ એમને સ્નેહના સધિયારા ગણે છે, તો મોહનલાલ પટેલ માણસ ભૂખ્યો માનવી કહી ઓળખાવે છે. હેમંત દેસાઈને મન એ અમૂલ્ય મિત્ર અને માણસ હતા, તો ભાનુપ્રસાદ ત્રિવેદીને મન એ સૌના સ્વજન હતા. મધુ કોઠારી ધબકતી ક્ષણોના આદમી તરીકે એમને ઓળખાવે, તો ભાનુપ્રસાદ પંડ્યા પ્રેમાળ, હમદર્દ અને સાથી તરીકે તેમને યાદ કરે. નરોત્તમ પલાણ સૌના મિત્ર એમ કહે, તો વિજય શાસ્ત્રી સાહિત્યકારોએ જન્માવેલી નોશિયામાંથી છોડાવે તેવું વ્યક્તિત્વ કહીને એમને સ્મર્યા છે. મિત્રો, સ્વજનોની યાદી તો આમ લંબાતી જાય. એમના વ્યક્તિત્વને પામવા, સમજવા માટે કદાચ આ સ્મૃતિલેખો ઉપયોગી થઈ પડે. આ સ્મૃતિલેખોમાં રાજેન્દ્ર શુક્લ, હર્ષદેવ માધવ, પ્રવીણ ગઢવી, ગાફિલ ભાવનગરીએ એમને કાવ્યાંજલિ આપીને એમના વ્યક્તિત્વને પણ ઉપસાવી આપ્યું છે. તો આ વાત થઈ મફત ઓઝાના જીવન વિશેની. હવે હું વાત કરું છું સર્જક મફત ઓઝાની. નવલકથા, નવલિકા, નાટક, વિવેચન, સંશોધન, સંપાદન જેવા સ્વરૂપમાં વિહરતી સર્જક મફત ઓઝાની કલમને આસ્વાદતા એ પ્રતીત થયા વિના રહેતું નથી કે એમની નિજી પ્રકૃતિ કવિની છે. છતાં આ સર્જક એમની સાહિત્યિક કારકિર્દીનો આરંભ ઘૂઘવતા સાગરના મૌન એ નવલકથા જે 1973માં પ્રકાશિત થઈ હતી ત્યાંથી કરે છે. તો 1973થી આરંભીને 1947ના 24 વર્ષના ગાળામાં તેમની પાસેથી આપણને 8 કાવ્ય સંગ્રહ, 15 નવલકથા, 5 વાર્તા સંગ્રહ, 1 એકાંકી સંગ્રહ, 1 દ્વિઅંકી નાટક, 6 નિબંધ સંગ્રહ, 9 વિવેચન સંગ્રહ, 11 સંપાદન એમ મળીને કુલ 55 ગ્રંથ મળે છે. એમની બહુમુખી સર્જક પ્રતિભાનો પરિચય કરાવવા માટે આ સંખ્યા પૂરતી છે. 8 કાવ્ય સંગ્રહમાં 450 જેટલા કાવ્યોમાંથી આપણે જ્યારે પસાર થઈએ ત્યારે એમના કાવ્યોને આપણે સ્પષ્ટ 11 એવા વિભાગમાં વહેંચી શકીએ. તે અનુસાર આધુનિક મિજાજ પ્રગટ કરતા કાવ્યો, મૃત્યુ વિષયક કાવ્યો, વતન વિચ્છેદની વેદના પ્રગટ કરતા કાવ્યો, નગર જીવનની યંત્રણા વ્યક્ત કરતા કાવ્યો,
અસ્તિત્વવાદી વિચારધારાને સંકેતતા કાવ્યો, અપડાઉન કાવ્યો, વૃક્ષ, માતા અને માટી વિષયક કાવ્યો, પ્રણય કાવ્યો, રાજસ્થાન, જૂનાગઢ, કોણાર્ક જેવા સ્થળ વિષયક કાવ્યો, ગીત રચનાઓ અને મોનો ઇમેજ કાવ્યો. 20મી સદીના 7મા દાયકાના ઉત્તરાર્ધમાં એમણે કાવ્ય સર્જનનો આરંભ કર્યો. ત્યારે ગુજરાતી કવિતા આધુનિકતા અને પ્રયોગશીલતાના રંગે રંગાઈ ચૂકી હતી. તેની અસર હેઠળ મફત ઓઝા પણ એ પ્રવાહમાં ભળે છે અને આપણને વિવિધ ગદ્ય પદ્ય છટામંડિત અછાંદસ કાવ્યબાની પ્રાપ્ત થાય છે. એમની ગીત સૃષ્ટિ પણ આધુનિકતાના પરિવેશથી રસાઈ છે. જોકે આગવા નિજી ગુણ વિશેષો ધરાવતા પાણીદાર ગીતો એમને આગવું સ્થાન અપાવે એવા છે. દીર્ઘ કાવ્ય અને તત્કાલીન મોનો ઇમેજ જેવા નવા સ્વરૂપમાં પણ તેમનું યોગદાન નોંધનીય છે. એમણે આપેલા કાવ્ય સંગ્રહોમાં ધુમ્મસનું આ નગર, પડઘાનું ચકરાતું આકાશ, અશુભ, શ્વાસ ભીતરથી ફોરે, અપડાઉન, અકબંધ, ફૂલોનો પવનરથ અને છેલ્લો કાવ્ય સંગ્રહ એમનો ઝાકળ ઝીલ્યું આપ. મારા અસલી રંગનું ગીત એમાં કવિ કહે છે કે એક આંખમાં નગર વસ્યું ને એક આંખમાં ગામ, ઉડી જતા એ સારસ એની ખરી ગયેલી ફરફર ફરતી પાંખ ઢળીને પથરાયું આ શહેર. વનકન્યાનું સ્મિત સૂંઘતું વેરણ છેરણ પાંખડિયાળું ગામ અહીંયા એક ટહુકે છલકે છાલક લેર. અમે રઝળતા ડામર રસ્તા ધૂળ ભરીને બેઠા ઠામે ઠામ. અમે રઝળતા ડામર રસ્તા ધૂળ ભરીને બેઠા ઠામે ઠામ. એક આંખમાં નગર વસ્યું ને એક આંખમાં ગામ. ગામ અને નગર વચ્ચે વહેંચાયેલા કવિને મૂળ સોતા ઉખડી ગયાની વેદના ભરડો લે છે. ત્યારે તે કહે છે કે પછી તો મેં જ મને રોપી દીધો છે ક્યારામાંથી કુંડામાં. ક્યારામાંથી મૂળ સોતા ઉખડ્યાની વેદના વમળાતી મને ઘેરી વળે છે. ત્યાં મને સમજાય છે કુંડામાં રોપાયાની મારી દશા. સહજતા અને કૃત્રિમતા વચ્ચે પોતે જ સ્વીકારેલો આ દેશવટો અને તેની વાસ્તવિકતા કવિ મારી સ્થિતિ કાવ્યમાં એક પૂરા કલ્પનના આશ્રય પ્રગટ કરે છે. કહે છે કે હવે દેશવટો પામેલા રાજકુમાર જેવો હું, હવે દેશવટો પામેલા રાજકુમાર જેવો હું પવનને પલાણી ખુલ્લા આકાશમાં ગોળ ગોળ ફર્યા કરું છું ને શોધ્યા કરું છું મને ઘેરેલા વૃક્ષોના એ યુગને. ગામને હૈયે જાળવીને લઈ આવેલા કવિને શરૂઆતમાં નગરમાં ગોઠતું નથી, પણ પછી તો અમદાવાદને જ કવિ પોતાનું વતન બનાવી દે છે. પોતાના પહેલા કાવ્ય સંગ્રહ ધુમ્મસનું આ નગર, એના પહેલા જ કાવ્યનો વિષય અમદાવાદ બને છે. અને જુઓ અમદાવાદ અહીંયા કઈ રીતે આવે છે કે ધુમ્મસનું આ નગર હવામાં પથ્થર થઈને ઉડે. ધુમ્મસનું આ નગર હવામાં પથ્થર થઈને ઉડે. હવા દોરના રેશમ ઝૂલે તિત્તર વિત્તર બીડા એલી પાંખ મહીથી હડફડ કરતું નગર પડે પડછાય મારી કૂણીકટ આંખોમાં. આ અમદાવાદ એની વાસ્તવિકતા સાથે પડઘાનું ચકરાતું આકાશના 3 દીર્ઘ કાવ્યમાં આલેખાય છે. કવિ કહે છે કે જે નગરમાં હું વસું છું ત્યાં ઇસ્ત્રી કરેલા માણસો મળે છે. જે નગરમાં હું વસું છું ત્યાં ઇસ્ત્રી કરેલા માણસો મળે છે. શોરૂમમાંની ગોઠવણી જેવા લોકો મળે છે. છાપાની પસ્તી જેવા લોકો દર રવિવારે ગુજરીમાં વેચાય છે. નગર વસવાટનું અણગમું અને અકળામણ વ્યક્ત થાય છે કે હું આ નગરમાં વસું છું. તારાના એ ઝુમખામાંથી છૂટા પડી ગયેલા ગ્રહ જેવો હું જીવું છું. હું આ નગરમાં વસું છું. તારાના એ ઝુમખામાંથી છૂટા પડી ગયેલા ગ્રહ જેવો હું જીવું છું. આનંદ ગણું તો એટલો જ કે હું આ નગરનો નાગરિક ગણાવું છું. ને પછી કહી ઉઠે છે કે હું એક એવા નગરમાં આવી ચડ્યો છું, હતો ફૂલોનો શ્વાસ ને ડામર પી ગયો છું. હું હવે એક એવા નગરમાં આવી ચડ્યો છું, હતો ફૂલોનો શ્વાસ ને ડામર પી ગયો છું. એક સમયે નગર અને ગામ વચ્ચે વહેંચાયેલા કવિ વ્યવસાય અર્થે વહેંચાય છે
અમદાવાદ અને વડોદરા એવા બે નગરો વચ્ચે, અને કહે છે કે હું જરાસંધની જેમ બે નગરો વચ્ચે વહેંચાયેલો છું. એક ઝાકળમાં ઝબોડાતા સૂરજને સ્પર્શે છે ને એક ચીમનીના છોગામાં ડૂબતા ચંદ્રને સૂંઘે છે. એક થવા હું રાત દિવસ ગણસ્યા કરું છું ને મારો સાપ શિવલિંગની જેમ પાંગરે છે. સતત લંબાતા જતા પાટા એક થાય તો મારે ઊભા થવું છે. સતત લંબાતા જતા પાટા એક થાય તો મારે ઊભા થવું છે ને દોટ મૂકવી છે વંટોળિયાની જેમ. પણ જડેલા ખીલા કદીએ મને પાસે આવવા દેતા નથી. અપડાઉન સંગ્રહની કવિતામાં વડોદરા કવિને આગંતુક, અપરિચિત અને અનઆત્મીય લાગે છે. અપરિચિત નગરમાં કોઈ આત્મીય મળ્યું હોય તો તે છે મિત્ર સતીશ ડણાક. મિત્ર સતીશ ડણાકને સંબોધીને લખાયેલી રચનાઓમાં આ ભાવ તીવ્રતાથી પ્રગટ થાય છે કે ચાલ ચાલ મન ચાલ, આ નગર તો દમયંતીના હાથમાંથી સરકી ગયેલા માછલા જેવું છે. અને પછી પોતાના મિત્રને કહે છે કે સતીશ, આ શહેરને બારીઓ ક્યાં છે? બગીચા છે, રંગીન ફુવારા છે, પણ પગલાની ગૂંજતી ફોરમ ક્યાં છે? અહીં આટાપાટા દોડ્યા કરે છે, વિસલો વાગે છે, છતાં ચહેરાદાર માણસો કેમ દેખાતા નથી સતીશ? બીજા એક કાવ્યમાં એમ કહે છે કે હું જંઘતો હતો એ શહેર દાટેલા શબની માટી જેવું લાગે છે સતીશ. તો બીજા એક કાવ્યમાં કહે છે કે સતીશ, તારા નગરમાં આવ્યો ત્યારથી વિશ્વામિત્રી વહેણ બદલતી રહે છે. વૃક્ષો પણ અદબ વાળીને ઊભા છે. કેટલાય રસ્તાઓ મારામાં ગૂંચળું વળીને પથરાયા છે, છતાં ક્યાંયથી પગરવની ગંધ સરખી પમરતી નથી. બારી બંધ થાય, પડદા હલમલે તોય પવન પરિચિત નથી. હું ખુલ્લા આકાશ નીચે પડછાયો છું, પણ જે વિસ્તરે છે તેમાં મારું અસ્તિત્વ નથી. વડોદરાના આ અનુભવે કવિને અમદાવાદનો મહિમા સમજાય છે અને કવિ કહે છે કે હવે હું એક ખોબો માટીને ઝંખું છું જે મારા વતન અમદાવાદની હોય. અને નિયતિનો ખેલ જુઓ કે અપડાઉન વખતે અપરિચિત, આગંતુક લાગતું વડોદરા પાછળથી એમની કર્મભૂમિ બને છે, બીજું વતન બને છે ને જીવનના અંતે આ કવિ વહેંચાય છે. શ્વાસ વડોદરામાં છૂટે છે અને માટી અમદાવાદમાં ભળે છે. અમદાવાદ સાથે સાબરમતી નદી અને એ સાબરમતી નદી સાથેનો કવિનો અવિનાભાવ સંબંધ પણ એમની કવિતાનો વિષય બને છે. એ કહે છે કે હે મારા વંશજો, હું મરી જાઉં ત્યારે મારી વચ્ચે એક નદી વહેતી કરજો જેનું નામ સાબરમતી હોય. અને આજે તો રિવરફ્રન્ટને કારણે સાબરમતીની આખી વાત જુદી છે, પણ એ વખતે સાવ સૂકી ભટ્ટ સાબરમતી ચોમાસાના થોડાક દિવસોમાં થોડીક સભર થાય, બાકી તો સરઘસવાળા આવે, સર્કસવાળા, એમના તંબુથી જ એ ભરી ભાદરી લાગે. એવી નદીના સંદર્ભમાં એ લખે કે બારે માસ વહેતી નદી કિનારે નગર ઉગી ગયું ત્યારથી ભર ચોમાસે એ સાવ કોરી ચૂડેલના વાંસા જેવી બની જાય છે. સાબરમતી સાથે અમદાવાદની કાયમી સમસ્યા બની રહેલા હુલ્લડો, એની વિભીષિકા એમના કાવ્યમાં વ્યથા, આક્રોશ, હતાશા અને ક્યારેક તો તીવ્ર કટાક્ષના માધ્યમથી વ્યક્ત થાય છે. ફૂલોનો પવનરથ એ કાવ્ય સંગ્રહમાંની મારી નગર વ્યથા શીર્ષક હેઠળની ચારેય કૃતિઓમાં થયેલા આ વિષયનું આલેખન નગરજનના શાપિત જીવનને પ્રત્યક્ષ કરે છે. તેઓ કહે છે કે આટલી બધી લાશોમાં મારી લાશ કઈ? મેં મારા નગરને આ પ્રશ્ન પૂછ્યો છે ને ઉત્તર નથી મળ્યો હજી. કે પછી અજવાળા પાથરવા બનાવેલા બોમ્બ એસિડ પી ફેંકાય છે ત્યારે દવ લાગે છે ત્વચાએ. ભડભડ બળે છે મારા અંગો, નહીં કે ઘરો. પથ્થરોત્સવ ઉજવતા ક્યાંથી શીખ્યું આ મારું નગર? કે પછી છેલ્લા કેટલાય વર્ષોથી આપણો ઈશ્વર જન્મ નથી ધરતો અહીં. છેલ્લા કેટલાય વર્ષોથી આપણો ઈશ્વર જન્મ નથી ધરતો અહીં. એને ભીતિ છે
ક્યારેક ગોળીથી વિંધાઈ જવાની ને લાશ થઈ પડવાની કોઈ ના કે. માણસના નોર વધે એ એની લાચારી ને ક્યારેક એને ધારદાર શિંગડા ફૂટે એ એની કરુણતા છે. છતાં કવિને મનુષ્યત્વ પરની આસ્થા ડગી નથી. એ આસ્થા એમની અકબંધ રહી છે ને એટલે કહે છે કે મારી શ્રદ્ધા હજી માણસમાંથી ડગી નથી. એનું જન્મવું આકસ્મિક હોય પણ જીવવું અકસ્માત નથી. ધર્મના નામે એકમેકના લોહીના તરસ્યા બનેલા પશુવત મનુષ્ય સામેનો એમણે કરેલો વ્યંગ્ય જુઓ. એ કહે છે કે તને હવા વિના મૂલ્ય મળે છે ત્યાં સુધી આભાર માન કોઈ ઈશ્વરનો ને ઋણી થા તારા દેશનું. તને હવા વિના મૂલ્ય મળે છે ત્યાં સુધી આભાર માન કોઈ ઈશ્વરનો ને ઋણી થા તારા દેશનો. રોજી રોટી ભલે ન મળતા પણ ગૌરવથી જીવી શકે છે ને ધર્મને ખભે લઈને. કવિએ વર્ગભેદની અંતહીન યાતનાનોએ હતાશાના સુરે એકરાર કરીને ઢંઢેરો ઘોષિત કર્યો છે. માટીનો લાક્ષણિક એવો બીજો અર્થ એમની આ કવિતામાં સુંદર રીતે પ્રગટ થાય છે. એ કહે છે કે કાળો પડછાયો ઓઢી આપણે સૌ જન્મ્યા છીએ. કાળો પડછાયો ઓઢી આપણે સૌ જન્મ્યા છીએ ને એ ઓઢીને પોડી જવાનું છે છેલ્લે. આપણે દટાવાના છીએ એ માટીને, કદી આપણે નોખી નથી કરી શકવાના મિત્રો. પછી પરસ્પરને ધિક્કારવાનો છે કોઈ અર્થ? નગરની વ્યથા વેદના વચ્ચે વતનમાં માણેલી પ્રકૃતિ એમની કવિતામાં સતત આપણને અનુભવવા મળે. એ કહે છે કે સવારનું કલકલતું પંખી ચણતું લીલી સીમ. સવારનું કલકલતું પંખી ચણતું લીલી સીમ, વેરાયેલા તડકે બેસી ઝાકળ સૂંઘતું સીમ. તો પ્રથમ સંગ્રહમાં જ આવી સુંદર પંક્તિ આપનાર કવિ આગળ જતા પંખી, આકાશ, ખેતર, ઝરણ, પહાડ, વિવિધ ઋતુઓ અને વૃક્ષને પોતાની કવિતામાં સતત નિરૂપતા રહ્યા છે. નગર જીવનના અનુભવના આલેખનમાં પણ પ્રકૃતિ કોઈને કોઈ રૂપે આવ્યા કરે છે અને એમાંય વૃક્ષ મુખ્ય છે. જીવવું છે, જીવન ગમે છે એવી અંતરની ઊંડી આરત આ વૃક્ષના અનેકવિધ કલ્પનો દ્વારા સુંદર રીતે કાવ્યમાં અભિવ્યક્ત થાય છે. વૃક્ષ સાથે સાનિધ્યથી આરંભાયેલો સંબંધ પછી તો સાયુજ્ય અને સારૂપ્ય સુધી વિસ્તરી વૃક્ષત્વમાં પરિણમે છે. તેઓ કહે છે કે મારે તો મારી માટીમાં પોડી જવું છે, મારે તો મારી માટીમાં પોડી જવું છે ને ઉગવું છે વારંવાર વૃક્ષ થઈને. કે પછી કહે છે કે ટીંબા ઉપર એક વૃક્ષ ઉગી ગયું છે, ટીંબા ઉપર એક વૃક્ષ ઉગી ગયું છે, એ હું જ છું યુગોથી. અને કહે છે કે મારી ઓળખ છે મને એટલી, હતો વૃક્ષ ને હજી એ વૃક્ષ તેટલી. મુમૂર્ષા અને જન્માંતર આ બંનેને કવિએ એમની રચનાઓમાં કટાક્ષથી, મજાકથી, હળવાશથી અને ગંભીરતાથી વણી લીધા છે. 28 વર્ષની વયે આવનાર મૃત્યુને કલ્પી લઈને મૃત્યુની આગાહી કરતા હોય એમણે પોતાના એક કાવ્યમાં લખ્યું છે કે હું મારા 31મા વર્ષે ફુગ્ગાની જેમ ફૂટી જઈશ કે પછી એટમ બોમ્બની જેમ ફટકી જઈશ. કવિએ સ્વને કેન્દ્રમાં રાખીને વિચિત્ર વિષાદ અને વિદગ્ધ કટાક્ષ કરતા હોય એમ કહ્યું કે શ્વાસ અને ઉચ્છ્વાસની વચ્ચેની પડે મફત ઓઝાનું અવસાન થયું. શ્વાસ અને ઉચ્છ્વાસ વચ્ચેની પડે મફત ઓઝાનું અવસાન થયું. સાલા લોકો એમ માને છે કે મફત ઓઝા નામનો માણસ જન્મ્યો જ નથી, જન્મી શકે જ નહીં. અશુભ 1973માં પ્રગટ થયેલો એમનો કાવ્ય સંગ્રહ એ આ કવિનો એક વિલક્ષણ કાવ્ય સંગ્રહ છે. લુગડા ઉતારીને વાંચજો દ્વારા અપાતા અવસાનના સમાચારથી શરૂ થતા કાવ્ય સંગ્રહના 16 જેટલા કાવ્યોમાં તેમણે અજબની હળવાશથી મૃત્યુને વર્ણવ્યું છે. કાવ્ય ગોષ્ઠીની બેઠકોમાં આ રચનાઓ એ સમયે ભાવકો હળવાશથી માણતા હતા, પણ આજે આ જ રચનાઓ આપણને વ્યથિત કરે છે. મૃત્યુ પછી સ્વજનોના ઉદ્ગારો, સ્મશાનની તૈયારી,
મરશિયા, વિસામો, અગ્નિદાહના વર્ણનો કવિના લાક્ષણિક વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. મૃત્યુ નિમિત્તે હાસ્ય કટાક્ષ દ્વારા માનવ જીવનના દંભ, સંબંધોની કૃતજ્ઞતા અને સ્વાર્થીપણાની એમણે ઠેકડી ઉડાડી છે. એ કહે છે કે બિચારા મફતલાલ જરાય રીબાયા નહીં, બિચારા મફતલાલ જરાય રીબાયા નહીં. એમના મોટા દીકરાની વહુએ કહ્યું કે ભા, કશાયમાંય જીવ ન રાખતા, મારામાંય નહીં. તપ દઈને એમનું પંખેરું ઉડી ગયું. અને મરશિયાના લયમાં એ ગાય છે કે શરણાયું વાગી રે સારી સીમમાં, નગારા વાગ્યા રે સારા દેશમાં. ઓ ઓઝાજી, વિમાને બેસીને ગયા, હાય રે મફતજી, હાય હાય. હું તો આની સાક્ષી નથી થઈ શકી, પણ મેં જે સાંભળ્યું છે કે પપ્પાજી એમના મરશિયા લખતા અને સત્રો કે કાવ્ય ગોષ્ઠીમાં મમ્મી આ મરશિયાને ગાતા. પછીથી પાછળથી એટલે એક બાજુ આંસુ ટપકતા હોય મમ્મીના, કેમ કે છતાં પતિના મરશિયા એના ભાગ્યમાં ગાવાના આવે, એ કેવી વિડંબના. પણ એ ગાતા. અને પછી ચંદ્રશંકર ભટ્ટ અને સુધાબેન પંડ્યાના એ વડીલ હતા. સુધા ફોઈ, અમારે એમને ફોઈ કહેવાનો નાતો, એટલે મોટા બેન તરીકે, અને ભટ્ટ દાદાએ ગુરુ તરીકે એમને આદેશ આપ્યો કે તારે બરશિયા લખવા હોય તો લખ, મૃત્યુ વિષયક કાવ્યો લખવા હોય તો લખ, પણ સવિતાબેનને તારે ફરજ નહીં પાડવાની કે એ ગાય. અને એમણે પ્રણ મુકાવ્યું હતું એ વાત. પણ હા, મારી મમ્મીનો કંઠ ખૂબ સારો હતો, એના અમે સાક્ષી રહ્યા છીએ. પણ પપ્પાજીના ગયા પછી કેટલું બધું બદલાયું. એમાં એક કે અમે અમારી માને બહુ જલ્દી વૃદ્ધ થતા જોઈ. 42 વર્ષે વિધવા થયેલી એ સ્ત્રીને અમે બહુ ઝડપથી વૃદ્ધ થતા જોઈ છે. 7 વર્ષનો ભાઈ અને હું કોલેજના છેલ્લા વર્ષમાં. અને અચાનક આ બધું થઈ ગયું હતું. પણ ખૂબ એમણે મૃત્યુને પ્રેમ કર્યો છે. તો સાચી વાતમાં એ કહે છે કે આ કાવ્ય બહુ સરસ છે, મને વાંચવાનું મન થાય છે, એટલે હું એ વાંચું છું. મૃત્યુ વિષયક જ કાવ્ય છે. એમણે કહ્યું કે કોઈકે મને કહ્યું કે તમારા મિત્ર મફત ઓઝા આજે એકાએક મૃત્યુ પામ્યા છે. હું કેવી રીતે માની શકું? હમણાં અમારા પડછાયા માણેક ચોકમાં ધોળી ટોપી રાજા રામનું હજમનું પાણી પી છૂટા પડ્યા છે. એમના ગયા પછી મેં એકમાત્ર છીંક ખાધી છે. એટલી તો મને ખબર છે કે ઝાઝા માણસો જોતા એમને એટેક આવે છે. ક્યારેક એમનામાં ડાયાબિટીસના ચિહ્નો પણ ડોકાયા છે ને ક્યારેક આઈ લવ યુની ફીટ પણ આવી ગઈ છે. છતાં એમનું અવસાન નહોતું થયું. તમારી વાત કદાચ સાચી હોય તો એમની ટચલી આંગળીનો કાચો નખ કપાયો હશે. ટચલી આંગળીનો કાચો નખ કપાયો હશે. ત્યાં કાવ્ય પૂરું થાય છે. પણ ભાવક તરીકે જોઈએ તો કાવ્ય અહીંથી જ શરૂ થાય છે. કવિના ચિત્તમાં જે અનુભૂતિ થઈ છે તેના સુધી પહોંચવાની કવિતા તો માત્ર એક પૂર્વ ભૂમિકા બની રહે છે. અકબંધ કાવ્યના ઘણા બધા કાવ્યોમાં સમીપ આવેલા મૃત્યુના અણસાર કદાચ કવિને વર્તાઈ ગયા છે. મારો વિસ્તાર, મારું રૂપ, છેલ્લે જેવા કાવ્યોમાં મૃત્યુને કવિએ જાણે કે સત્કારવાની તૈયારી કરી લીધી હોય તેવું આલેખન જોવા મળે છે. ગામ અને શહેર વચ્ચે, અમદાવાદ અને વડોદરા વચ્ચે વહેંચાયાની પીડા પછી અમદાવાદમાં સ્થિર થતા કવિ હવે બાહ્ય ઘટનાઓ સાથે સઅસ્તિત્વની વાત માંડે છે. સ્થિર થઈ ગયા પછી ઉર્ધ્વ ગતિ આરંભાય છે અને એનો પડઘો એમની કવિતામાં પડે છે. કવિ ચેતનામાં અકબંધ બધું જ પડે પડમાં ઉઘડે છે ત્યારે કવિની સભર ચેતનાનો વ્યાપ આપણે અનુભવી શકીએ છીએ. અસ્તિત્વના તત્વજ્ઞાનની કલાત્મક અભિવ્યક્તિ ફૂલોનો પવનરથ કાવ્ય સંગ્રહના કાવ્યોમાં અનુભવાય છે. મારી ઓળખ, હું ખડક, મારો વિસ્તાર, યુગોથી બેઠો છું, મારું રૂપ, મારી સ્થિતિ, કોણાર્ક વગેરે કાવ્યોમાં પૂરા કલ્પનના આશ્રયે કવિ અસ્તિત્વની અભિજ્ઞતાના અનેક રંગો પ્રગટાવે છે. પોતાના સ્વરૂપને ઓળખવાની મથામણ જેટલી સત્યનિષ્ઠ છે એટલી જ કાવ્યાત્મક પણ છે. તેઓ કહે છે કે જે મારામાં વાયુ વેશે વિહરી રહ્યો છે
જે મારામાં વાયુ વેશે વિહરી રહ્યો છે તે મારું જ રૂપ હોઈ શકે. 50 વર્ષથી એના પગલાંની લિપિ 50 વર્ષથી એના પગલાંની લિપિ ઉકેલવા જળમાં ઝબોડ્યા કરી છે મેં મારી આંખોને. 50 વર્ષથી એના પગલાંની લિપિ ઉકેલવામાં જળમાં ઝબોડ્યા કરી છે મેં મારી આંખોને. માટીના ખીલેલા મેઘધનુમાં છુપાયેલો 8મો રંગ તે બીજું કોઈ નહીં, હું જ છું. કે પછી ખુલ્લા આકાશ નીચે ઊંચા હાથ કરીને ઊભો છું ત્યાં મારા પગ તળેથી ખળખળ વહે છે જળ પાતાળના. 2 હાથ માટી ખાયા કરે છે ત્યાં એના દૂધ ફોર્યા મુખમાં અખિલ બ્રહ્માંડ લટકા કરે છે બ્રહ્મ સાથે. મારા નખમાં પરપોટાતું મારું અસ્તિત્વ ફૂટે છે ને ઉપર તરી આવે છે મારી નખનો મેલ. મારા નખમાં પરપોટાતું મારું અસ્તિત્વ ફૂટે છે ને ઉપર તરી આવે છે મારા નખનો મેલ, મારા ભવો ભવની એ ઓળખ. કે પછી ફીણ ભરેલો ફુગ્ગો ફૂટે છૂટે અશ્વ, આ પછી કેટલી દેર. ફીણ ભરેલો ફુગ્ગો ફૂટે છૂટે અશ્વ, આ પછી કેટલી દેર. ઝળહળ ઝળહળ ઝાલ અજવાળું, નહીતર સઘળું છે અંધેર. કોણાર્ક, રાજસ્થાન, જૂનાગઢની સ્થળ વિષયક રચનાઓમાં કાવ્યાત્મક લેન્ડસ્કેપ રચી ને તેમણે પોતાની એક જુદી જ કાવ્ય દૃષ્ટિનો આપણને અનુભવ કરાવ્યો છે. તો શૈશવના વતનના ઘરના ને એમાંય બા વિશેના સંવેદનોમાં ઊંડું ઘૂંટાયેલાપણું અને માર્મિક વાણીમાં એ આખું સંવેદન એક વાક વિશેષ સાથે પ્રગટે ત્યારે મને લાગે છે કે ગુજરાતી ભાષાની કવિતામાં આ બા વિષયક એમની રચનાઓ નોંધપાત્ર ગણી શકાય. અછાંદસ દીર્ઘ કાવ્ય ઉપરાંત એક જ કલ્પનને લઈને ઊંડાણથી તેની સાથે સંકળાયેલા સાહચર્યો સુધી પહોંચવું ને અસ્પૃશ્ય સાહચર્યોને લઈને કલ્પનાની તાજગીનો અનુભવ કરાવવાની ક્ષમતા મફત ઓઝાના મોનો ઇમેજ કાવ્યોમાં છે. તેમનો 1996માં પ્રગટ થયેલો ઝાકળ ઝીલ્યું આબ સંગ્રહ એ આખો મોનો ઇમેજ કાવ્યનો છે. પ્રથમ કાવ્ય સંગ્રહ ધુમ્મસનું આ નગરમાં અછાંદસ સાથે ગીત અને ગઝલના પ્રયોગો કરતા આ કવિ ગીતોનો આખો સંગ્રહ શ્વાસ ભીતરથી ફોરે આપે છે. આધુનિક ગીત કવિની મુદ્રા ઉપસાવતા આ ગીતોમાં કવિની લયસૂઝ, લય વૈવિધ્ય સાથે આકાર નિર્મિતિ, અભિવ્યક્તિ, સંવેદનની સચ્ચાઈ અને સૌંદર્ય નિરૂપણ આસ્વાદ્ય બન્યા છે. પ્રણય અને પ્રકૃતિની આનંદ ઉલ્લાસની છોડોનો અહીંયા અનુભવ થાય છે. થોડાક કાવ્યો એમના ગીતો લયના સંદર્ભે મને વાંચવા ગમે. હું થોડાક એના ઉદાહરણ રૂપે થોડીક પંક્તિઓમાંથી પસાર હું પણ થઉં છું ને આપને કરવાનો પ્રયત્ન કરું છું. શરણાઈના સૂર જેવું ગળ્યું ચટાક ગામ આછેરા ધુમ્મસમાં ઝૂલે. શરણાઈના સૂર જેવું ગળ્યું ચટાક ગામ આછેરા ધુમ્મસમાં ઝૂલે. ખખડ્યા ખંડેર પણ ફળગાયેલા શમણાને પીળા પચાક પાન ફૂટે. સુક્કા તેરાન જેવા ઉજ્જડિયા ગામમાં ફોરમ તે ક્યાંથી છૂટે. બાજકે બાજેલ એવા અમથેરા શહેરમાં મારી તે જાત મને ભૂલે. શરણાઈના સૂર જેવું ગળ્યું ચટાક ગામ આછેરા ધુમ્મસમાં ઝૂલે. તો ઊંઘમાં લખાયેલા ગીતમાં એ કહે છે કે ગાગરમાં સાગર ને સાગરમાં ગામ, ગાગરમાં સાગર ને સાગરમાં ગામ આવું કેટલું એ ટૌકામાં વાદળ ને વાદળમાં મોર એવું એટલું એ ગાગરમાં સાગર ને સાગરમાં ગામ એવું કેટલું એ. તો બીજું એક ગીત છે કે સીમ બધીને ચાંચમાં ભરી ઉડતું પંખી નીલમ છાયું. સીમ બધીને ચાંચમાં ભરી ઉડતું પંખી નીલમ છાયું, એની આપણ ઝીલશું છાયા. લાવ હથેળી આંગળી પાડે ચાસ હવે તો મન ભરીને વાવીએ મુઠ્ઠી કણની મીરાત.
કાલ સવારે ઉગશું આપણ છોડ બનીને, ડોલતો પવન તેની તેસે હોય રે વિષાદ. એકબીજાને મળવા ટાણે હાથ લંબાવી ઝૂરશું એવું, પાંદડા પડખે હોય રે કાયા. એકબીજાને મળવા ટાણે હાથ લંબાવી ઝૂરશું એવું, પાંદડા પડખે હોય રે કાયા. સીમ બધીને ચાંચમાં ભરી ઉડતું પંખી નીલમ છાયું, તેની આપણ ઝીલશું છાયા. અને મમ્મીના કંઠે જે અમે સાંભળ્યું છે કે બાઈ હું તો પાદર વધાવા જાઉં, મારે સોના સરીખો સૂરજ ઉગીયો, હું તો પાડીએ સિંદૂર પાઉં, મારે હૈયે લીલુડો વડ ઝૂકીયો. બાઈ હું તો પગલે પાતળી થાઉં, મારે પાનીએ સાગર આવી પૂગીયો. બાઈ હું તો પાંપણે પળપળ ગાઉં, મારે આંસુએ ગુલમોર ઉગીયો. બાઈ હું તો કોરી સરવર નાઉં, મારે મારગ સિંદૂર ઘડ જમીયો. બાઈ હું તો દાંતમાં તરણું લાવ, મારો કલરવનો છોડ એક ઉગીયો. બાઈ હું તો પાદર વધાવા જાઉં, મારે સોના સરીખો સૂરજ ઉગીયો. તો એમના કાવ્યોમાં પ્રણયની પણ ક્યાંક વાત આવે. આજ અચાનક ક્યાંકથી વાગે છાલક પગલાની મગમગતી, આજ અચાનક ક્યાંથી વાગે છાલક પગલાની મગમગતી. એમ પ્રિયતમાના જીવનમાં થયેલા આગમનને કવિ સત્કારે અને પછી પોતાનો ભાવ એ પ્રણય વિશે થોડા કાવ્યો છે પણ એમાં એમનો એ ભાવ પ્રગટ થાય. એક જગ્યાએ એમ લખે છે કે આ ગુલાબની પાંખડીએ પાંખડીએ તારા શ્વાસ અને ઉચ્છ્વાસની લિપિ કંડારાઈ છે, તારા હૃદયનો રાતો રંગ એમાં તગતગે છે ને સંભળાય છે તારા ઓગળી ગયેલા અસ્તિત્વનો પમરાટ. કે પછી એમ કે બે જ ડગલા સાથે ચાલ્યા, બે જ ડગલા સાથે ચાલ્યા હોત તોય ડામર રજનીગંધાની જેમ આપણી વચ્ચે મગમગ્યો હોત. અપડાઉન કાવ્ય સંગ્રહમાં 5 હેશા કાવ્યો, હેશા એમનું કલ્પિત એક પાત્ર છે, એને કેન્દ્રમાં રાખીને ફરી, તું, તારું કવર જેવા કાવ્યોમાં પ્રણયનો હર્ષોલ્લાસ છલકાય છે. તો પ્રણયની પરાકાષ્ઠા રૂપ એક કાવ્ય આવીશને, એ પ્રણય પ્રાપ્તિના પર્વ જેવું એક આખું કાવ્ય છે કે મારે હવે આ રેશમી વાઘા ઉતારી નાખવા છે, મારે હવે આ રેશમી વાઘા ઉતારી નાખવા છે. તારું તાજા વણાયેલા વસ્ત્ર જેવું વીંટળાવવું હોય જો શ્વાસને, હવે ઘર ગામ બધું વાદળીમાં બાંધીને નીકળ્યો છું હું ક્યારનો, તું આવીશ ને. તમને તારો સ્પર્શ જેવા અકબંધના તેમજ સદાય ગમતું તને શોધતો આવું જેવા ફૂલોનો પવનરથના કાવ્યો મફત ઓઝાના જીવન રસની પૂરી પતિશ પાડે એ પ્રકારના છે. પ્રિયતમાના મિલન અને સાનિધ્યના સ્મરણો જાગતા ભૂતકાળને વાગોળતા સ્ફુરેલા કાવ્યોમાંય પૂર્ણ પ્રસન્નતાની મુદ્રા આપણને અંકિત થતી જોવા મળે છે. તો કવિતા ક્ષેત્રે આવી આગવી મુદ્રા પ્રગટ કરતા આ કવિ પાસે સ્વને પામવાની સાચુકલી મથામણ છે. માનવ જીવન સાથેની આર્દ્ર અને આર્દ્ર નિસ્બત છે, અસ્તિત્વનું તત્વજ્ઞાન છે, આત્મવિચ્છેદની વેદના છે, પંડથી બ્રહ્માંડનો વિસ્તાર છે ને સાથે છે અભિવ્યક્તિની તાજગીનો સ્પર્શ. કવિતા ઉપરાંત નવલકથા ક્ષેત્રે પણ તેઓ પ્રયોગશીલ રહ્યા છે. ઘૂઘવતા સાગરના મૌન 1973માં પ્રગટ થયેલી એમની પહેલી જ કૃતિથી એમણે વિવેચકોનું ધ્યાન દોર્યું હતું. આ નવલકથા એ દીર્ઘ એકોક્તિ છે. એક જ પાત્ર એ 3 પેઢીની અહીંયા વાર્તા માંડીને બેઠો છે અને 3 પેઢીના બધા જ એની જે મર્યાદાઓ છે, એમની વાસના છે, એ બધી જ પ્રગટ કરે છે. અને આ એકોક્તિ રૂપે લખાયેલી નવલકથાની વિશેષતા એ હતી કે એનું નાટ્ય રૂપાંતર કર્યા વિના આપણા બહુ
મોટા કલાકાર શ્રી ભરતસિંહ ઝાલા, જેમનું ગયા વર્ષે જ અવસાન થયું, પણ ભરતસિંહ ઝાલા એક પણ બ્રેક વગર આ 3 કલાક એકોક્તિ રૂપે નવલકથાને ભજવતા હતા. કદાચ આ ગુજરાતી સાહિત્યની પહેલી ઘટના હતી. જાતર, આસો સુદ આઠમ જેવી એમની જાનપદી લઘુ નવલ ખૂબ જાણીતી છે. 7મો પુરુષ, જેમાં આપણી અંદર રહેલા 6 ષટ રિપુની આખી વાત એમણે મનોવૈજ્ઞાનિક અભિગમથી કરી છે. ચિતા જલે ચિતવનમાં એક વેશ્યા જીવનને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથા છે. અને મેં જ્યારે આ નવલકથા, મારી પ્રિય નવલકથામાંની આ એક નવલકથા છે. પહેલાં પીળુકરણનું ફૂલ એવા શીર્ષકથી પ્રગટ થઈ હતી અને પાછળથી આ કૃતિની બીજી આવૃત્તિ વખતે એનું શીર્ષક ચિતા જલે ચિતવનમાં એમ કરવામાં આવેલું. પણ એક વેશ્યા જીવનને અદ્ભુત રીતે એમણે આલેખ્યું છે. કદાચ આના ઉપરથી ફિલ્મ કે સિરિયલ પણ બનાવી શકાય તો એક સ્ત્રીની મનોવેદનાને પણ વાચા આપી શકાય. દ્વીપકલ્પ જેવી પ્રણય વૈફલ્યની નારી સંવેદનને પ્રગટાવતી નવલકથાઓમાં મફત ઓઝા નવલકથાકાર તરીકે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી શક્યા છે. વિવેચન ક્ષેત્રે પણ એમણે વિવેચનની નવી નવી તરેહો ઊભી કરી છે. પ્રાયોગિક ઉન્મેષો એમાં જોવા મળે છે. ભૌમિતિક તરેથી થયેલા વિવેચનમાં રાવજી પટેલ, પર્યાય, કૃતિનિષ્ઠ વિવેચન, આ ત્રણેય એમના વિવેચન સંગ્રહો તપાસવા પડે. નોબલ નવલ વિશેષ, પ્રયોગશીલ ટૂંકી વાર્તા, ભારતીય ટૂંકી વાર્તા, વિશ્વ સર્જક સંવાદ અને આ ઉપરાંત પ્રેમાનંદના આખ્યાનો જેવા નોંધપાત્ર સંપાદનો એમણે આપણને આપ્યા છે. 6 નિબંધ સંગ્રહોમાં કાવ્ય કળાની લગભગ સમીપ પહોંચતા લલિત નિબંધોમાં ગંભીર અને ચિંતનાત્મક નિબંધો પણ આપણને મળે છે. અને આ જે ચિંતનાત્મક નિબંધો છે એમાં રાજકારણ, સમાજકારણ અને શિક્ષણ એ એમના નિબંધોનો વિષય બન્યા છે. પણ એમનો છેલ્લો નિબંધ સંગ્રહ માટીમાં ખીલેલા મેઘધનુષ, એ તો જાણે કે ગદ્યમાં પદ્ય અવતર્યું હોય એવું એક કવિની નિબંધ લખવાની આખી વાત આવે. કવિ જ્યારે નિબંધના સ્વરૂપમાં પ્રવેશ કરે તો એ પ્રવેશ કેવો હોય એની જાણે કે આખી ઓળખ ઊભી કરતા હોય એવો એ નિબંધ સંગ્રહ છે. મુખ્યમંત્રીનો માણસ એ એમનું ત્રિઅંકી નાટક. સ્વાનુભૂતિની ઝલક સમૂહ એ નાટક. SV કોલેજમાં અભ્યાસ કર્યો, સરસપુર કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. ત્યાં એમની કાર્યનિષ્ઠાને ધ્યાને રાખીને પપ્પાજી આગળ વધતા ગયા. એ સંજોગોમાં, એ ગાળામાં ચીમનભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી બન્યા. અને મુખ્યમંત્રી ચીમનભાઈ બને છે, પણ એમના માણસ હોવાની પીડા કેવી હોઈ શકે એનો બિલકુલ તમને ક્યાસ આ ત્રિઅંકી નાટકમાં જોવા મળે. મુખ્યમંત્રીનો માણસ. તો મફત ઓઝા સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે. જ્યાં રહ્યા છે ત્યાં તેમણે સાહિત્ય પ્રવૃત્તિ સાથે પોતાને અને પોતાની આસપાસના રસિકોને જોડ્યા છે. આટલા ઓછા જીવનકાળમાં વિચારવા માત્રથી હાંફી જવાય એટલી વ્યસ્તતા વચ્ચે તેઓ જીવ્યા છે એમના સ્વજનો માટે, મિત્રો માટે. અને આજે એમની સ્મૃતિ એમની વિદાયના 24 વર્ષ પછી પણ અકબંધ જળવાઈ રહી છે. આજે સ્વજનો એમની આગળ સ્વર્ગસ્થ લગાવતા નથી, એ જ એમના હોવાપણાની સાક્ષી છે. એ એમના સંપર્કમાં આવેલા દરેકમાં સુંદર સ્મૃતિ બનીને ધબકે છે. એનો અમને ગર્વ છે, આનંદ છે. આવા બહુઆયામી વ્યક્તિત્વ વિશે વાત કરવાની આજે મને તક મળી. કવિતા કક્ષના માધ્યમથી એક સર્જક પિતાને વંદન કરવાની, એમના વિશે કશુંક વ્યક્ત કરવાની મને તક મળી છે. તે બદલ હું આત્મીય શ્રી હેમલભાઈ પંડ્યા અને કવિતા કક્ષ સાથે સંલગ્ન આપ સૌનો આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું. અને અંતે એમના જ શેરથી આજની આ મારી વાત
પૂર્ણ કરું છું કે આપણો કેવો ઋણાનુબંધ છે, આપણો કેવો ઋણાનુબંધ છે. બંધ મુઠ્ઠીમાં સંબંધ અકબંધ છે. આપણો કેવો ઋણાનુબંધ છે, બંધ મુઠ્ઠીમાં સમય અકબંધ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.